તો ગાઈસ આજે તો વહેલા અમે ગામમાંથી કૂવા ઉપર આવી ગયા છીએ, કારણ કે આજે એરંડા આપવાના હતા અને ટ્રેક્ટર આપવાનું હતું પલ્લો મારવા માટે, એટલે હું આવી ગયો અહીંયા પલ્લો મારા. તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું છે, પલ્લો મારવાનું ચાલુ કર્યું, એરંડા આપવાના હતા તો એટલે આવી ગયું ટ્રેક્ટર. આ ચાવલો જાય છે દારૂ લઈને, તો આગળ જઈને અડધું એક આપવા માટે. તો ગાઈસ અહીંયા તો ટ્રેક્ટર પલ્લો મારે પપ્પાએ આવી ગયા. પપ્પાએ ગાઈસ અહીંયા તો આ હેતરમાં મરી ગયો પલ્લો, આ હેતરમાં મારવાનું પલ્લો, પેલા ઉપર હેતરમાં મરી ગયો, આ હેતરમાં માર. તો ગાઈસ હોય તો પલ્લો મારવાનું ચાલુ થઈ ગયું, પેલા હેતરમાં પૂરું થઈ ગયું, બરાબર ચાલુ થઈ ગયું. કોને મારે તો ગાઈસ હું તો જઉં છું પપ્પો કે મેઠો લેબડો લેવા, કેમ આજે બનાવવાની છે દાળ અને ભાત બનાવવાની, એટલે હું જઉં છું મેઠો લેબડો. અમારે ત્યાં જ નહીં પણ જો આગળના કૂવો છે કે લેબડો મેઠો લેબડો, ત્યાં જઉં છું લીમડો લેવા, મીઠો લીમડો લેવા. ગાઈસ ફાઇનલી જો મેઠો લેબડો ત્યાં કૂવો આવી ગયો છે, એ આવી મારે ત્યાં જ નહીં પણ આ મેઠો લેબડો ત્યાં મળી ભાઈ ના છે કૂવો. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું લીમડો લઈને કૂવા ઉપર. લ્યો લાવી દીધો મેં મીઠો લીમડો. અમે દાળ તુવરની લેબડો સારું લાગે છે મસ્ત. અહીંયા તો મમ્મી બનાવે છે દાળ, હું આવી ગયો લીમડો લઈ અને કંપા મરાય છે પલાવ વાપવાનું છે એરંડા. ગાઈસ હું એ નાસ્તો કરી લીધો, હું જઉં પાછો કંપામાં જાઓ ટ્રેક્ટર પર મારે ત્યાં. હું આવી ગયો કંપામાં અને બાકી થોડો થોડો બાકી થઈ ગયો, કોઈ આખા હેતરમાં મરી ગયો, થોડો બાકી ગાય અહીંયા પલો મરી ગયો. અત્યારે હટલાણા જવાનું છે, ડીઝલ લાઈન પાછો પેલો પલો મારવા જવું. તારે કલ્ટી લઈને જો તો કાલે કલ્ટી મારવા દે ડીઝલ વાંચીને લાવતા હળોલથી લાવતા. તો ફાઇનલી કંઈક ટ્રેક્ટર વાળો તો પ્લાવ મારી એમ પાસ થાય છે, હોય તો ખાઈને સોંપી નાખે. 11 વાગી ગયા તો હાલ ચાલુ કરો પાછળ ખાવાનું છે. ગાઈસ પલ્લો મારી ગયો અને હું જાઉં છું જે પલ્લો મારીને અંદર ખેતરમાં ખાડા પડ્યા છે પૂરવા માટે, કૂવા ઉપર દંતાળી લેવા માટે. તો ફાઇનલ ગાઈસ હું દંતાળી લીધા. હા હા દંતાળી લીધી સવારા માટે પાછું પાણી લેવા દઉં. ગાઈસ હું તો સવા માટે પાણી લઈ અને દંતાળી લઈને પાછો જાઉં છું ખેતરમાં, તો ખાડા પૂરવાના છે. જો અમદાવાદ વહી ગયો તો અત્યારે નોકરી હોય ઘેર વહી ગયા તો ત્યાં ઘેર જેવી મજા ના આવે અમદાવાદ. તો ગાઈસ હું તો આવી ગયું ખેતરમાં, હું શવો પૂરો છે ખાડા પૂરો. હરીશ પાણી પીવો છે, હું એ આવી ગયો છું દંતાળી લઈને ખાડા પૂરા. હરીશ પૂરતો ખાડા ગોડાલાલના બધેલા છે ઊનના જ છે દોતીવાળાની છે ને ભાઈ, એ દોતીવાળાની છે. પણ આ જો તારીખ પેલી કઈ નહીં ના તેવી 24 પણ હારી ચેકી નાખી ને પેલી આગળની એ 22-23 નહીં હે, પણ આ નવી મારેલી છે. હા એ જ તો એટલે પેલા જૂની રી પેલા કરેલા છે. બસ
આ એ રહ્યો ને આ ફેર છે એટલે હું આવું હતું પણ 110 જગ્યાએ ફરી મેં નથી લીધી પછી આ ઓકે છે ને એટલે પહેલાં આ સોંપીએ આપણા જે પોકે એટલા હો બસ એ રાય સોંપ્યું એને એવું ગેસ છે ને ઓગી જાય તો રિસાયકલ કરે પાછા લે પકડજે મોહેશ પાણી લઈ કઈ તમે સોપી એરંડા હું પપ્પાને ચાલો તીન સોપી એરંડા તો ગાઈસ અહીંયા તો હું અને પપ્પો બંને એરંડા સોંપી છે મેં દોરીથી એરંડા સોંપી છે અમારા ઓળે બોળે કઢાવને ડાયરેક્ટ દોરીથી દેશી દોરીથી એરંડા સોંપી છે પપ્પુને બે ત્રણ આ બે હેતર એમાં ઉપરલે હેતરમાં પહેલાં સોંપી નાખી પછી પહેલાં હેતરમાં સોંપવાનું છે કઈ બેન પહેલાં સોંપી નાખી તો ફાઇનલી ગાઈઝ અમે એક ખેતરમાં વાવી લીધા એરંડા અને અમે જઈએ છીએ ખાવા માટે પછી ખાઈને આવીએ તાણ એક બીજું ખેતરમાં વાવીએ સેવો લઈને આવો રેલીને તો ગાઈઝ અહીંયા તો હું બેસીશું જમવા હવે બેસી પૂનમે જમવા બેસી મમ્મી ખબર મમ્મી અને પપ્પાને બધો ખાવા બે ચોલો થઈ જણો ફાઇનલી કાંઈ મેં જમી લીધું છે અહીંયા પૂનમ તો જમવા બેસી છે કાંઈ અહીંયા તો સારું આવી ગયો છે શાળામાંથી સારું ખાઈને આવ્યા બાકી છે બાકી છે ખાઈને આવ્યા શું ખાધું હા મારો મોબાઈલ લઈ લેજો મને આપો ડુકરી ખાઈને આવી. કાંઈ અહીંયા પૂનમ તો ઊંઘી છે આવી ગયો છે શાળામાંથી અને કપડો કાઢા છે તો બીજો પહેલે કપડો લાઈટ અહીંયા તો સફરજન અમે આર્યન બે સફરજન ખાઈએ આર્યન ખાવું છે તારે સફરજન હું કાપ્યા આપો આર્યન હાટ નો છે ન્યા નો છે મમ્મી લુગડો તો લેટ થઈ ગયો કેળો ખાઈ ગયો તૈયાર થઈ જશે કેરો ખાધો છે ગનો કેમ હોય આયા તો બધા કેરો જેન છે તે જ ખાતો કરી રોજ કેળો ખાતો હતો ઈ ને અહીંયા તો પપ્પા હું અને મમ્મી ચાલો કેન્દ્ર સારા તમે એરંડા સોંપી ના ના બપોરે ખાધા પછી તો આવ્યા મારે નહોતો શું કરવું છે 3 વાગે 3 વાગે હા 4 વાગે આવ્યો તો એરંડા સોંપતા અચાનક આવી જશું ભરાત એરંડા અડધમાં આટલો સોંપી અધૂરો મૂક્યા એ લઈ જા રે મોબાઈલ પેલો કર્યા આગળ જાઓ હોલી અરે હાલો હવે કર્યા ઢેટલું કાઢી નાખો તો કોઈ નહીં કામ બીજું ખોટું કાઢ્યું બાજુ એ નહીં મણીમાં હવે ખબર પડશે નહીં પડે પણ હેસ કઈ એટલી તો હવે બીજું કોણ આવે છે કઈ આવી ગયો છે વરસાદ ઓહો પેલા પોખરા ઉપર તો એવું દેખાતો હોય ને ફૂલ વરસાદ આવે તો આવી ગયો વરસાદ અમે દોડે છીએ ક્યારે કારણ કે વરસાદમાં એરંડા ચોપ્પાની મજા ના હા આવ્યો એ કાંઈ જવા સોંપી શકો છો દોડી ગયો તો કાંઈ વરસાદ આવે guys.
બધું મોય મૂકી ગયો ગાઈ જઈએ કઈ લાઈટ રહેશે બધા અંદર આવી ગયો સાપડાઓને બાઈને તો વરાત પડે પપ્પા બાઈને પપ્પાને પૂછો જા પપ્પાને તો પેલા સાપડા હેઠા જતા રહો તો બાવાઈઓના તો કાળીએ પલળી કાળી આવી છે અંદર સાપડામાં આયરા બાબડી પલળી ગઈ તો બેડા બેડા બેવારે બેડા બેડા એટલા બેડો ગાઈ કાળી અંદર બે આવી ગઈ સાપડામાં પલળી ગયો ચલો ગાઈ તમે આવી ગયા છીએ વરસાદમાં પલળવા આવી ગયા સંદીપ તો પલળવા આગળ હું તો કાઢ નાખ્યો હારી ગયો લે ભાઈ ઉભરા કરો કાટકા પર બપોરે મમ્મીને આવી દો હું એ તો લુગડો બદલી નાખ્યો તેનો થઈ ગયો અરે છે પાણી કાઢવા માટે કરો થોડો વહરાન ચાલુ બધા પ્રસાદ ખાવીશ તો ગાય અહીંયા તો કાળી ઊભી થઈ ગઈ તો વહરાત બંધ થઈ ગયો બાયણે હું છું ચાલ્યા ચમ ધમાલ કરે છે થોડી ઉકરી આલો આ ફાડી જલી બંડી છે પહેરી ખાને એ તે હારી ના તો મંદારી તો મંદારી ને ચાલે બરાબર એ હારું વહરાત હાલ નકા પાડો હારો પહેરા તો બગા ગોડી સી શું કરી લે હા ના એ તો પપ્પા તો એમનો મું પાડ કરે ગોડી સી મારે ના આસો તો આવું કરે વહદા પ્રશ્ન વા મને કરી આમ ના વહરાત આવ કાળી ડોળા છે લાગે લા ના હું આર્યુ અને પૂનમ થઈને આમ પાછો વરાત થોડો બંધ થયો તો જઈએ છીએ ગોમમાં ઘેર જઈએ છીએ એમ કે રાત્રે ઊંઘવાની અહીંયા તકલીફ પડી છે કેમ કે સાપરું છે ને એનું મોય બદન ફાવાના ઊંઘ તને વરાત વાતો આમ તો વરાત ના આવતું હોય તો પાણી ઊંઘી જઈએ હેડા ભાઈ ફટાફટ ના કપાળ લીધો અહીંયા તો મોટો ખાડો હતો આ રોડ પોળો થાય છે ને એટલે સરખું કરી નાખ્યું પણ અહીંયા તો વરસાદે પાછું રમણ ભમણ કરી દીધું પાછું એવું થઈ ગયું વરસાદનું તૂટી ગયું હા મને લાગતું નહીં આ સારા
આટલો મોટો ઢાળ કરે છે પણ લાગે બળદગાડાવાળો સળી જ નહીં શકવાના બાઇક જ નહીં સળે મને લાગે સ્લીપો મારશે તો ગાઈ હોય તો વાટમાં તો ઠેર ઠેર પાણી ભરેલું વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો અને છત્રી એક છે અમે 3 જણો છીએ આ રહ્યો મોહન પૂનમ 3 જણ તો ફાઇનલી ગાઈ અમે આવી ગયો છીએ ગોમમાં દૂધ ભરાવા ચાલુ થઈ ગયો ડેરી પાણી તો ગાઈ જાય બા દૂધ લઈને જાય છે બા તો હભળી નહીં પાછો નહીં હભળું ના કોઈ કેટલો બોલાય લેડો ગાય જાય બા તો શું લેવા દૂધ લેવા ગમો ભેગો થઈ ગયો તો ફાઇનલી ગાઈ અમે આવી ગયા છીએ ઘેર તો ગાઈ ઘેર આવ્યા પણ ઘેર તો લાઈટ જ થઈ ઘેર લાઈટ જ થઈ અંધારું ગોઠ થઈ ગયું એ તું વાંચ હિન્દી આવત સર વાંચતા વાંચજે બસ કે ગમે તે વાંચજે એક લીટી વાંચજે હિન્દી घड़े में एक कंकड़ डालने पर नीचे का पानी घड़े में मुँह तक आ गया।